તો તમારે ફરવા આવવું હોય તો એકવાર કેરલા આવજો, બહુ મજા આવશે. ભૂકીના ખાલી ગાર્ડન જોઈને વયા જાજો, પણ આવજો. ભાઈ કેવી ટેસ્ટ લાગી? ગુડ મોર્નિંગ ગાઈસ, આપણું થઈ ગયું છે મોર્નિંગ અને તમને મોર્નિંગનો વ્યૂ બતાવું. ખાલી જો લાગે ને, બાકી ગજબ વ્યૂ છે યાર. કેવું લાગ્યું ભરતભાઈ તમને આ બાજુ આવીને? બહુ મજા આવી યાર ખરેખર. પણ નાસ્તો કરવાની મજા તમને અહીં નહીં આવે. અહીંયા નોનવેજ જ મળે. આ બધા કંટાળી ના છે. બાથરૂમ કેવું હતું ભરતભાઈ? બાથરૂમ બહુ યાર ડેન્જર બાથરૂમ હતું, એટલે અમે ટૂંકમાં નાઈ લીધું છે જેમ તેમ કરીને, પણ હવે બહુ ખરાબ આવે યાર. બ્રેકફાસ્ટ કરવા ગયા ને મિત્રો, નાસ્તો કરવા તો ઈંડા ને બધું ભેગું. હા, પણ એસકે ભાઈ નો રૂમ સારો હતો, બહુ મસ્ત જોરદાર. અમારો રૂમ સારો હતો, પણ નાસ્તામાં તો ખાલી જગ્યા છે ને, બોલે તો કઈ નહીં. કઈ વાંધો નહીં. હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવો. આ તો બહુ આજે 5-6 લોકેશન જે આપણે ભાઈ ગાઈડ આવી ગયા છે. ગાઈડ આવી ગયા છે આપડા, બરોબર. હિમાલયન લઈને એટલે આપણે 5-6 લોકેશન ઉપર જવાનું છે. એસકે ભાઈ કંઈક પ્લાન બનાવ્યો છે, બરોબર. મુનાર જોવાનું હોય તો અને આવવાનું હોય તો વિડીયો જોતા રહેજો. હા, હાલો હવે થોડુંક લાંબુ થઈ ગયા. કાલ મેં તમને બધાને કીધું હતું ને કે હું તમને એક મસ્ત વસ્તુ બતાવીશ, જે આપણે સવારમાંથી રોજ આપણે લઈએ. એ વસ્તુ આ શું છે બેન, કહી દો. ચાની ભૂકીના પાંદડા 50 દિવસે કાપ્યા રાખે, પછી બિચારા ફેક્ટરીમાં હાવ ગરમ કરીને ફ્યુમિગેશન કરીને બનાવવામાં આવે ભૂકી. એ ભૂકી કાયમ આપણે સવારમાં ચા પીએ મસ્ત. અને શાયદ મારા પપ્પા ને તમારા પપ્પા ને આપણા દાદા ને બધાને તો આમ સવારે પહેલા ચા જોઈએ, મેં બી દાંતણે પછી કરતા હશે. એ ભૂકીના પાંદડા છે ને બહુ જ ફાઇન વ્યૂ છે. તમે દૂરથી જોયો ને તો તમને એમ થાય કે આર્ટિફિશિયલ, પણ એવો મસ્ત વ્યૂ છે. અહીંયા આવો ને તો આમ વેધર એવું મસ્ત, એમ થાય નવો શિયાળો બેઠો, ઉપર જેવો તેમ થાય કે હમણાં વરસાદ આવશે. તડકાનું નામ નથી, આપણે ત્યાં કાળ ઝાડ તડકો પડે. તો તમારે ફરવા આવવું હોય તો એકવાર કેરલા આવજો, બહુ મજા આવશે. ભૂકીના ખાલી ગાર્ડન જોઈને વયા જાજો, પણ આવજો. હા, બહુ મજા આવે. આપણે હે ને અહીંયા એક બંગલો જો આવું છે ને, સામે દેખાય, સામે બંગલો દેખાય, એવો બંગલો આપણે બનાવી લેવો બેન, બરોબર. પછી આપણે 3-4 ફેમિલી બધા અહીંયા આવી જાવ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ભૂકી વાળા ચશ્મા. પણ ભાઈ બહુ મસ્ત છે. આમ થતું હતું કે હું હોય કે ભૂકી કેમ બનતી. આજે ફાઇનલી આપણા એક ગાઈડ ભાઈ છે સામે ઓલી બાજુ, એને આખી ડિટેલમાં આપણને બધું કહી દીધું કે કેમ શું કેમ થાય. સાહેબ મે બી ટાઈમ રહેશે તો આપણી ચાની ભૂકીની ફેક્ટરીએ પર જાશું. હે ફેક્ટરીએ જાશું જો ટાઈમ હશે તો. ઓકે ભાઈ, અહીંયાનો જે સીન છે ને, આમ નેચરલ વાતાવરણ, એટલી મજા આવે ને. એટલું તો આપણે ત્યાં હે ને ઓલા શું કહેવાય, ચોમાસામાં ના થાય એવું મસ્ત વાતાવરણ અત્યારે થઈ ગયું. જો આમ જો તમે ઉપર હે ને વાદળા ટચ થઈ ગયા, દેખાય? આ બધા વાદળા ટચ થઈ ગયા, જોરદાર આવે યાર, બહુ મસ્ત છે. ચાની ભૂકી આપણે લઈ જાય અહીંથી, બધાને એવું લાગે કે આપણે ચાની ભૂકી લઈ આવે. થોડુંક લઈ જાઓ, ઘરવાળાને થાય ને બધા. કંઈ વાંધો નહીં, તમે બધા કન્ટિન્યુ રહેજો. આપણા ગાઈડ આપણા ભેગા છે, આપણે એને પૂછીએ કે ભાઈ આ ચાની પ્રોસેસ આખી કઈ રીતે થાય. हेलो भैया, कैसे हो? अच्छा भाई, तुम ऐसा आपका नेम? राहुल राहुल भाई, ये कैसे ये प्रोसेस सब होता है? भाई वो टी लीफ का अलग अलग प्रोसेस है भाई. वो इसमें साथ है वो टी प्लांट है ना, वो प्लांट नहीं है, वो ट्री है. वो ट्री में आएगा ना जास्ती हाइट आएगा ना, सो कटिंग के लिए बहुत बड़ा प्रॉब्लम है. अच्छा. से ओनली स्मॉल प्लांट का शेप में पूरा कटिंग करने के लिए. अच्छा. इसमें साथ ज्यादा टाइप ऑफ टी लीव्स आएगा. वो डार्क ब्राउन कलर ग्रीन कलर है ना, इसके साथ ब्लैक टी आएगा. अच्छा. वो लाइट ग्रीन कलर है ना, इसमें साथ ग्रीन टी मिलाता हूँ. वो लाइट ग्रीन कलर टी लीफ हैंड में प्लग करेगा, वो डार्क ग्रीन लीफ में मशीन में कट करेगा. 15 days once वो कटिंग है. ओके ओके. તો ભાઈ આ રીતના આખી પ્રોસેસ હોય છે. તમે ક્યારેક આવો તો જોજો, બહુ મજા આવે. અને ભાઈ આપણા ગાઈડ બહુ જોરદાર. ભૈયા આપસે મિલકે બહુ અચ્છા લગા. ઓર તમારે કોઈને અહીંયા મુન્નારમાં આવી અને ગાઈડ રાખી લેવાય. બહુ આ ભાઈના નંબર મારી પાસે લઈ લેજો. બહુ જોરદાર બધું ઇન્ફોર્મેશન આપે. આપણે 4-5 જગ્યાએ જવાનું છે, એ હું તમને બતાવીશ, પણ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા હે ને બલૂન રાઈડ છે, પણ બલૂન રાઈડ થોડે સુધી જ જવા. જો આ નાળો બાંધેલો છે ને થોડે સુધી ઉપર જાય, વધારે ઉપર નથી જતું. આપણે તો 10 કિલોમીટર ઉપર જાય ને તો મજા આવે. એટલે આપણે આમાં નથી દેવાનું, આપણે જાય મસ્ત ગાડી પાર્ક કરીએ તો નાળો જતો આપણે એમ થાય કે હમણાં ઉપાડી લે. હાલો તો હમણાં તમને પછી આગળની બધી એક્ટિવિટી બતાવો. આ છે પ્લાન્ટેશન ગાર્ડન. આમાં બધું આયુર્વેદનું બધું મસ્ત મસ્ત બતાવે છે. હવે જોઈ તો પાંદડાના બધું છે, લવિંગ, આપણે કે લવિંગ ને મરી મસાલા એ અહીંયા છે. અહીંયા હાલો દેખાડો. અમે છે ને ભાઈ અંદર આવી ગયા છીએ, હું તમને ધીમે ધીમે બતાવ્યા રાખીશ કે શું શું આવે છે. આ છે
પાઇનેપલ જો આવી રીતના ઉગે. આ બ્રહ્મી છે, આ તમને સ્ટ્રેસમાં માઇન્ડ તમારું શાંત ના રહેતું હોય તો એના માટે આ છોડના ખાવાનું એટલે તમારું માઇન્ડ મસ્ત રહે. અહીંયા છે ને ભાઈ જીપ લાઈન છે બહુ ક્રેઝી. જો બતાવું તમને, જો જાય દેખાય આમાં તો યાર એમ થાય કે આમ આપણે નીચે બચે પડી ગયા તો શું કરવું? હે ભાઈ નીચે પડી ગયા તો શું કરવું? આમાં પૂરું ને ધ એન્ડ ને આ ના કરાય ભાઈ. ઈચ્છા તો હે કરવાની પણ જોઈએ હવે કરવું તો હે. ના કરી નાખી ભાઈ, કરી નાખી. જો ભાઈ આ છે હાથીની ચોકલેટ ફેક્ટરીમાં અમે લોકો આવ્યા છીએ અને જે આગળ તમને બતાવું બહુ મસ્ત કેવી રીતના આખું પ્રોસેસિંગ થાય એ બતાવું બેન. હા ઓકે. ગુજરાતમાં આપણે નાખવી છે. શું નામ રાખવું ખબર? તમારું નામ શું? જયા એસકે એટલે એસજા નામની આપણે કંપની નાખવાની. જો આવી રીતના આખી ફેક્ટરી છે, આટલી નાની જ ફેક્ટરી, નાનું જ સેટઅપ છે પણ બહુ મસ્ત છે. અહીંયા ઓટોમેટિક છે ને, અહીંયા ફિલિંગ થાય ઓટોમેટિક અને પછી આ બનીને આમાં આવે. પછી સામે ઓલું ફ્રીઝર દેખાય ને એમાં એ લોકો જમાવા મૂકે. આવી રીતના આ બધી ચોકલેટ આવે બરોબર અને આ બધી પેકેજિંગ કરીને મસ્ત આવે. કઈ કંપની છે? FMCF. ભાઈ કેવી ટેસ્ટ લાગી? જોરદાર. જો આ રે આ ચોકલેટ છે બરોબર, મસ્ત ટેસ્ટ છે યાર. થોડીક લઈ લઈએ. તમને તીખી લાગી? તીખી ચોકલેટ ખાધી? આ ચોકલેટ છે ને મિલ્ક વાળી, એ તીખી છે ને ભાઈ? તીખી એસકે તીખી લાગી ને છેલ્લે મિલ્ક વાળી? ઘણી બધી તીખી, બહુ જાદી. આ મિલ્ક આ લખ્યું મિલ્ક પણ લાગે તીખી. આ ચોકલેટ છે ને એ આદુ વાળી લાગે. આપણે આદુ ખાતા હોય ને એવું લાગે. જોરદાર બધા ફ્લેવર. જો અહીંયા તમને કોકો પાવડર એટલે કોફીનો પાવડર મળી જાય અને બીજું આ બધી ચોકલેટની બધી વેરાયટી. આ ફ્રૂટની વેરાયટી છે આ બધી. આ બાજુ દેખાય ને એ બધી ફ્રૂટની વેરાયટી છે. ફ્રૂટની ચોકલેટ. અહીંયા સાબુની કેટલી બધી વેરાયટી છે. જો આ સાબુ આ શું હોય? આ તો ખાલી જોવાનું છે. સાબુ હે એમાં આ રૂછડા હે. રૂછડા આ ઓલા નેચરલ હશે. ઓલા દૂધી ઘીહોણા કેમાંથી નીકળે? બોલો આમ ઓલા ગલકામાંથી તુરિયામાંથી નીકળે. બહુ મસ્ત. ઓ હે એટલી જાઈડના મોહાલા. આ બધું અહીંયા જ થયો મિત્રો. આ બધી વસ્તુ અહીંયા થાય છે. ઝાડવા જોઈને આવ્યા. અમે ઝાડવા હમણાં જોઈને આવ્યા ને તમારે જોવે ને તો તમે કેર લાવો. અમે નહીં દેખાડી. હા અમે નહીં દેખાડી. કેમ કે કેમેરો અલાઉ નતો. અમે રાણા છીએ. ચોકલેટ ફેક્ટરીની વિઝિટ કરી લીધી ને અમે નીકળી ગયા છીએ હવે કઈ બાજુ ભાઈ? નીકળી ગયા ખબર નહીં. ગ્લાસ બ્રિજ જોવા રાઈડર ધ્રુવ રાઠી. જો આ બધા ચા ના બગીચા છે. બગીચા આપણે ચા હે ને અહીંથી આવે પણ હકીકતમાં આપણે કેન્યાથી આવે. એસ કે ખબર તને? ઇન્ડિયામાં સૌથી વધારે ચા ની એક્સપોર્ટ મારી દુકાનેથી. ગોલ્ડન મારી દુકાન જ લઈ આવું દમણ. ઈ તો ભલે હું તો રો મટીરિયલ કહું. રો મટીરિયલ એટલે કાચી એમ કાચી ભૂકી બધી વધારે અહીંયા છે. અહીંયા નથી વધારે આપણે કેન્યામાંથી આવે અને અહીંયા પ્રોસેસ થાય. કેન્યા દેશ છે ઓલો ડાડાનો જિંગલાલા. હા મિત્રો અહીંયાથી જોરદાર વ્યૂ આવે બગીચાનો. જો તમને બતાવું આ બધાય બગીચા છે. કેવું જોરદાર લાગે યાર ખરેખર. નેક્સ્ટ લેવલ મજા આવે યાર. તમે કોઈ આવો મુન્નાર ફરવા કાંઈ કે બરોબર ને? મુન્નાર તો મુન્નાર છે. મેં તમને લોકોને કાલ કીધું હતું ને કે ગુજરાતી રેસ્ટોરન્ટ તમને જમવાનું બતાવીને આવ્યો. પાછા આજે બપોરે આપણે અહીંયા જ આવ્યા છે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં બરોબર. હમણાં તમને બતાવું છું મસ્ત જમવાનું છે. ગુજરાતી હોય ને એ અહીંયા જ આવી જાય. મુન્નારમાં કંઈ ગુજરાતી મળતું જ નથી બીજું. અડધું ખાઈ લીધું ને પછી તમને બતાવવાનું યાદ આવ્યું. એટલી ભૂખ લાગી હતી કાંઈ કે મરઘા તોડ ભૂખ લાગી હતી ને. હે જમવાનું કેવું? तुम्हारी स्माइल आर्टिफिशियल क्यों लग रही है हमका? हाय भूख लगी खाई लो भाई. બહુ જોરદાર જમવાનું છે. બહુ મજા આવે જમવાની. આવો ને તો અહીં આવો, બાકી ક્યાંય નહીં જાઓ નકર નોનવેજ પકડાવી જાય ખબર નહીં પડે. કાંઈ કે ખાઈ લીધું હે ફૂલ અને હવે ક્યાંય જવાનું મન થતું નથી પણ તોય આપણે થોડુંક જવું પડે કેમ કે રખડવા આવ્યા આપણે બરોબર. તો હાલો જઈએ આગળ. આપણે ક્યાં જઈએ તમને કહેતો આવું. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. જો ફાઇનલી છે ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા. ફૂલ એટલે બહુ જ એમ
અનહદ દેખાતું જ નથી. મને કંઈ નથી દેખાતું. ખબર નહીં આઈફોનના કેમેરામાં સારું દેખાતું હોય તો તમને લોકોને, પણ મને કંઈ નથી દેખાતું. માંડ માંડ હાલું. આપણે ગાડીની વિડીયો બહુ મસ્ત આવશે. એમ? રોડ ઉપર પડી હોય ને અને ધોવરાવી નહીં પડે. વાહ. 150 રૂપિયા પછી 150 ને 350. ઘણું રખડા પછી એને આ એક હોટલ મળી છે. બહુ મસ્ત હોટલ છે, એકદમ બજેટ ફ્રેન્ડલી છે. હું તમને એનું બજેટ કેમ રૂમ બતાવીશ ઉપર જઈને તમને બજેટ કેટલું થાય છે, બરોબર. પણ વધારે બજેટ વાળું નહીં રાખવાનું, તમારું બજેટ ખોરવાઈ જાય, બરોબર. જો હોટલ તો છે જ મસ્તીની. હું પાસે ટચ કરી તમારે બતાવું. હવે હું ચોખ્ખો થઈ ગયો એટલે જવું ઉપર તો તમને રૂમ બતાવું. આપણો રૂમ નંબર છે 202. હા જોયું, 3 બેડ, કંઈ ઘટે જ નહીં. હવે આવો બધો છે. અને બીજું તો આમાં એક બાથરૂમ છે. બાથરૂમમાં એક ભાઈ એકચ્યુઅલી ગયા એટલે આપણે જવું નથી, બરોબર. હવે આ રૂમ અમને કેટલામાં પડ્યો ખબર? ખાલી અને ખાલી માત્ર ને માત્ર 3500 રૂપિયા, 3500, 3500 છે ને, બજેટ ફ્રેન્ડલી. અમે વાં યાર મુન્નારમાં રહ્યા હતા ને, કેટલા એક રૂમના 4000 દીધા હતા. આ એક રૂમ 3500માં, એક રૂમ 4000 ના એટલે 8000 રૂપિયા દીધા હતા. પણ બજેટ ફ્રેન્ડલી છે, બરોબર. કંઈ વાંધો નહીં. હવે હમણાં જમવા જવું હોય, નાસ્તો કરવો હોય થોડોક, પછી હું તમને આગળ બતાવું. અમે આજે થોડીક ઘણી મસ્તીવાળા કરવાના છીએ, બરોબર. અરે ભાઈ કેમ મજામાં? નહીં લઉં ભાઈ બ્લોગમાં, નહીં લઉં તમને રહેવા. એસ કે મજા આવી ને ભાઈ? અમે હે ને રખડતા મેં ને ભરતભાઈ અને એસ કે ભાઈ બધાએ ભેગા થઈ અને પાણીપુરી ગઈ હતી. સેમ ગુજરાત જેવો ટેસ્ટ આવે યાર, બહુ મજા આવે. આવો ને તો અહીંયા આવજો, બાકી તમને બધું ટીંગાતું જ જોવા મળશે, બરોબર. એ નહીં કરવાનું, ટેસ્ટ નેચરલી આપણું જ રહેવાનું. બસ ખાઈ લે પછી પાણીપુરી ખાઈને પાછા હોટલે આવી ગયા. અને હવે આપણે સુઈ જવાનું છે, કેમ કે બહુ રેખડા, બહુ થાકી ગયા. ખાલી મોઢા તો જો તો આ કાળકા માતાજી. હે મારા વ્લોગમાં જોજો મારું મોઢું. એટલે બધા હાવ પૂરું થઈ ગયું છે અત્યારે. એટલે હવે આપણે સુઈ જાય. આપણો આજનો વ્લોગ આપણે એન્ડ કરી દઈ. કાલે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ અને બાય બાય. બાય બાય. આમ કરવાનું તો આમ. હા કરો, હાલો 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 બધાને બાય, જય શ્રી રામ અને બાય બાય.